શ્રી કરદેજ પ્રાથમિક શાળા ખાતે શતાબ્દી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। સંસ્કારી નગરી ભાવનગરના પશ્ચિમ ભાગોળે આવેલ કરદેજ ગામે આવેલ પ્રાથમિક શાળાનો સ્થાપનાનો ભવ્ય અને દિવ્ય સાર્ધ શતાબ્દી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। શાળા પૂર્વ આયોજન મુજબ છેલ્લા 6 માસથી વિવિધ થીમ જેવી કે પર્યાવરણ, ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક વરસો, દેશભક્તિ, સહઅભ્યાસક પ્રવૃત્તિઓ, રમતગમત વગેરે પર અનેકવિધ આજના આ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી, આપ મંચ પર ફરીથી એકવાર આપનું સ્થાન ગ્રહણ કરશો। આજે કરદેજના આંગણે રૂડો અવસર અને આ રૂડા અવસરના સાક્ષી બનવા માટે દોસ્તો કેટલાક કાર્યક્રમ એ ભવ્ય હોય અને કેટલાક કાર્યક્રમ એ દિવ્ય હોય। આજનો આ કાર્યક્રમ એ વાસ્તવમાં દિવ્ય કાર્યક્રમ કહી શકાય, કારણ કે એક શાળાને આજે 150 વર્ષ એ પૂર્ણ થઈ રહ્યા છે, જેનો સાર્ધ શતાબ્દી મહોત્સવ આપણે છેલ્લા જુલાઈ મહિનાથી સતત દર મહિને ઉજવી રહ્યા છીએ। આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે આ શાળાના સાર્ધ શતાબ્દી મહોત્સવને વધાવવા માટે, એને સૌને પોંખવા માટે આપણા સૌની વચ્ચે આગેવાનો ઉપસ્થિત છે। ત્યારે ફરીથી એકવાર આ સર્વેનું સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરું આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય રાજેન્દ્રસિંહજી રાણા સાહેબને આપના પ્રેરક ઉદ્બોધન માટે જોરદાર તાલીઓથી આપણે સૌ આવકારીએ અને વિનંતી કરીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય રાઘવેન્દ્રસિંહજી, મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો, બધાના નામ લેવા બેસીશ તો તમારો સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અહીંયા જે ડખામારી શરૂ થઈ ગઈ છે, કારણ કે એ ઉતાવળા ત્યાં એને એમ થાય છે કે આ માળા બંધ કરે તો કંઈક અમારું કંઈક કરીએ અમે। જો આમ આટા 3-4 વાર તો જઈ આવ્યા અને પાછા આવ્યા છે, અને માતાઓને ને વડીલોને એમ થતું હોય છે કે હવે આ જલ્દી પૂરું કરો ને તો હાવ છે, 150 તો થઈ જ ગયા છે અમારા, એટલે હવે તમે નડો માં। હું જે આજે બોલવાનો છું એ રાઘવેન્દ્રસિંહજી વતી બોલવાનો છું। એમણે મને કીધું કે તમારે મારા વતી બોલવાનું છે। 2-3 મુદ્દાઓ જ કહીશું, વધારે બહુ લાંબા મુદ્દા આજનો સમય નથી ને પ્રસંગ બી નથી એટલે નહીં કહું। પણ આપણા સૌરાષ્ટ્રમાં જેટલા રજવાડાઓ હતા ને એમાં 2 રજવાડા જે હતા એ લોકોએ ગામે ગામ નિશાળો બનાવી। 2 રજવાડાઓ હતા સૌરાષ્ટ્રમાં, એક ગોંડલ ભગવતસિંહ બાપુ અને બીજું આપણું ભાવનગર। આ બંને રાજ્યો એવા હતા, સૌરાષ્ટ્રમાં 262 રજવાડા હતા, એક ગામવાળું રજવાડું હતું, કુલ મળીને 262 હતા। એટલે ગોંડલે ખૂબ સારી શાળાઓ, ગોંડલમાં ની બધામાં તો કન્યા કેળવણી ફરજિયાત હતી, દીકરીને ભણાવે નહીં તો દંડ થતો, અને નિશાળે મોકલવાનું। અને આ નિશાળને તો 150 વર્ષ થયા જ સાહેબ। ભાવનગર મહારાજા સાહેબે 150 વર્ષ પહેલાં આજે અહીંયા શાળા શરૂ કરી છે, તો આજે જ્યારે આપણે એનો જે જન્મદિવસ ઉજવીએ છીએ તો એ જન્મદિવસ દરમિયાનમાં ઓછામાં ઓછી હું 10 વર્ષની એક પેઢી ગણું